જય માતાજી, નમસ્કાર. હું છું દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના ફળીએ એના આંગણે, દ્વારકાના આંગણે એક જબરજસ્ત રાસોત્સવ આહિર સમાજના મોટી સંખ્યામાં દીકરીઓ, માતાઓ, બહેનો, યુવાનો, વડીલોએ હાજરી આપીને એક જબરજસ્ત ગુજરાત નહીં સમગ્ર ભારત ગૌરવ લઈ શકે અને જેની નોંધ લઈ શકે એવું એક કાર્ય એટલે કે રાસોત્સવ જ્યારે જબરજસ્ત યોજ્યો ત્યારે આનંદની લાગણી અનુભવું છું. અને ભગવાન કૃષ્ણ પરમાત્મા રાજીપો વ્યક્ત કરતા છે, એના ખમકારા એના આશીર્વાદ કાયમ વરસતા રહે એવી પ્રાર્થના. અને જે પણ આયોજન માતાઓ બહેનોએ કર્યું છે, આવું આયોજન થાય ત્યારે આપણને યાદ આવે ભોજા મકવાણા જેવા દીકરાને જન્મ દેવાવાળી આહિરાણી, અમરમાં જેવી જગદંબા. આજ પણ તમે જાઓ જે પાદરમાં જેનું નામ પડે ને પડઘા સંભળાય, રામબામાં જેવી જગદંબા. આવી જ્યારે આહિરની દીકરીઓ ગૌરવ સાથે, ગૌરવવંતા એ ખમીર સાથે જ્યારે રાસોત્સવનું આયોજન કર્યું ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા નવા આયોજન આપણી ધરોહરને ઉજાગર રાખે એવા આયોજન થતા રહે એવા પ્રાર્થના સાથે મુરલીધર મહારાજને પ્રાર્થના કરી કે આવા નવા આશીર્વાદને ખમકારા વરસતા રહે અને આવા સરસ એકથી એક ખવાયા આપણી ધરોહરને, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને ઉજાગર કરે, સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય મુરલીધર, જય સિયારામ.